કોઈ ખાસ પ્રસંગોમાં અને તહેવારોમાં જોવા મળતી રંગોળી હવે લોકોના સામાન્ય જીવનનો એક ભાગ બની ગઈ છે. મહિલાઓ હવે ખાસ મેસેજ આપવા માટે પણ રંગોળી કરતી હોય છે. ત્યારે તેલુગુ ઇન્ડસ્ટ્રીના પ્રોમિનન્ટ સ્ટાર અલ્લુ અર્જુન, કે જેમની પુષ્પા 2 મૂવીએ તેમનો અનોખો ચાહક વર્ગ ઊભો કરી દીધો છે, તેમના માટે સુરતની 50 વર્ષીય આર્ટિસ્ટે ખાસ રંગોળી બનાવી દીધી છે અને તેમની રિલીઝ થયેલી પુષ્પા 2 મૂવી માટે શુભેચ્છા પાઠવી છે. દક્ષિણ ભારતના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની સુપરહિટ ફિલ્મ પુષ્પાના રિલીઝ બાદ ફિલ્મના કલાકારો પાછળ લોકો પાગલ થયા છે. ત્યારે સુરતમાં પણ પુષ્પા 2નો ફીવર જોવા મળી રહ્યો છે. સુરતની મહિલા આર્ટિસ્ટ અંજલિ સાળુંકેએ પુષ્પા 2 મૂવીના પોસ્ટર લુકની રંગોળી બનાવી દીધી છે. રંગોળી જોતા જ જાણે લાગે છે કે સુપરસ્ટાર હમણાં જ બોલી ઉઠશે. મારું નામ અંજલિ સાલુંકે છે. મેં રંગોળી બનાવી છે કે જે હમણાં જે પુષ્પા 2ની રિલીઝ થયું છે એ લોકોમાં ઘણું જ હમણાં ચાલી રહ્યું છે અને મેં એમની ઘણી મોટી ફેન છું કે મને એવું થયું કે જેમનું એમનું પોસ્ટર જે ફર્સ્ટ ટાઈમ નીકળેલું ને, કેમ નહીં કે આ પોસ્ટર મેં રંગોળીમાં બનાવું અને એ બનાવ્યા પછી જે મેં મૂકી છે સોશિયલ મીડિયા ઉપર, તો લોકો હમણાં બહુ જ એટલે એમના જોઈ રહ્યા છે કે એમને બહુ જ ગમે છે. રંગોળી એ ભારતીય કલા અને સંસ્કૃતિનો અભિન્ન અંગ છે, જે ઘણીવાર પૌરાણિક થીમ્સ, પ્રકૃતિ અને ભૌમિતિક પેટર્નને દર્શાવે છે. પરંતુ હાલ જે પ્રમાણેનો ટ્રેન્ડ સુરતમાં જોવા મળી રહ્યો છે, તે પ્રમાણે મહિલાઓ તહેવારો ઉપરાંત નાના મોટા ઘરના સારા પ્રસંગોએ પણ રંગોળી કરે છે. એટલું જ નહીં, તેમની ખુશી દર્શાવવા માટે પણ તેઓ ઘણીવાર એક ટૂલ તરીકે રંગોળી કરતા થયા છે. સુરતના આર્ટિસ્ટ અંજલિબેને પણ પોતાના ચહીતા સ્ટાર અલ્લુ અર્જુન માટે પુષ્પા 2 મૂવીનું જે પોસ્ટર રિલીઝ થયું હતું અને તેમાં જે આર્ટિસ્ટિક વેમાં સુપરસ્ટારને દર્શાવવામાં આવ્યા હતા, હૂબહૂ તેના જેવી જ રંગોળી બનાવી છે. દેશભરમાં સુપરસ્ટારના ચાહકો અલગ અલગ રીતે તેમને પ્રશંસા પાઠવી રહ્યા છે. ત્યારે સુરતના આ આર્ટિસ્ટે એક અસામાન્ય વિકલ્પ પસંદ કર્યો છે અને તે છે રંગોળીનો વિકલ્પ. સુપરસ્ટારના પોસ્ટરની ફેસની રંગોળી તેમણે એ રીતે તૈયાર કરી છે કે સોશિયલ મીડિયા પર તેને લોકો ખૂબ જ વખાણી રહ્યા છે. એની સાઇઝ લગભગ 3x3ની છે, 3 ફૂટ બાય 3 ફૂટની, ને કલર લગભગ 12 કલરમાંથી મેં લગભગ અલગ અલગ કલર મિક્સ કરીને આખી રંગોળી બનાવી છે. મેં એકલી હાથે જ કરી છે. મને લગભગ 2 કલાક જેવા લાગ્યા. મેં લગભગ મને તો બોર્ડમાં જ આવેલું છે ને હું લગભગ 8મા ધોરણમાંથી ત્યાંથી આ રંગોળી બનાવું છું બધી. એટલે ઘણા બધા લગભગ વર્લ્ડ રેકોર્ડ પણ કરેલો છે રામાયણમાં, આખું રામાયણનું ચલચિત્રમાં, અને આપણે સર્જિકલ સ્ટ્રાઇક ઉપર બનાવેલી છે, પછી ચંદ્રયાન 2 ઉપર બનાવી છે, એ બધા પર રંગોળી આખી ઘણી બધી બનાવેલી છે.